સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકા ધારાસભ્ય મહેશ ભુરિયાની આગેવાની હેઠળ જાલોદ અને લીંબડીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી। જાલોદ નગરમાં અંદાજિત 3 કિલોમીટરની લાઈને અનેરું આકર્ષણ જમાવ્યું। જાલોદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ ઉજવવામાં આવી રહેલ છે। તે અંતર્ગત 13/8/2025 બુધવારના રોજ ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા 130 વિધાનસભા ધારાસભ્ય મહેશ ભુરિયાની અનુગામી હેઠળ લીંબડી અને જાલોદ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। જી સાહેબ। જી, ભારત દેશના 79માં રાષ્ટ્ર પર્વની આજે ત્રિરંગા યાત્રા 130 જાલોદ વિધાનસભાના લીંબડી મુકામે અને જાલોદ નગરની અંદર માન્ય નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી જાલોદ પાઠિયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક આદરણીય પટેલ સાહેબ, તાલુકાના મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, નગરના નગરજનો, વેપારી બંધુઓ અને નગરના ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ અને અમારા સૌ સંગઠનના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાથે અમારા વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો જોડાઈ અને ભારત દેશના 79મા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ત્રિરંગા યાત્રા યોજી અને ઘર ઘર સ્વચ્છતા અભિયાનનો પણ સંદેશો પહોંચાડ્યો અને 15મી ઓગસ્ટ 2025નો એક આ રાષ્ટ્ર પર્વની ઉજવણી ધામધૂમથી થાય એના માટે અમારા ઉપસ્થિત અધિકારીગણ, કર્મચારીગણ, પદાધિકારીગણ અને સૌ નગરના નગરજનો અને સૌ ઉપસ્થિત અમારા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ શોભાયો અને આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાષ્ટ્રપતિ મહોદય દ્રૌપદી મુર્મુ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે સંદેશો છે એ સંદેશો અમારા ગામડાના નગરજનો સુધી, ગામડાના ભાઈઓ બહેનો સુધી પહોંચાડી અને આજે ત્રિરંગાને અમે શુભકામનાઓ પાઠવી છે અને કાર્યક્રમ સફળ બનાવેલ છે। સૌનો આભાર। લીંબડી અને જાલોદ નગરમાં ઢોલ નગારા તેમજ દેશભક્તિના ગીતો અને હાથમાં તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રાએ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। લીંબડી નગરમાં તિરંગા યાત્રા કન્યા શાળાથી પ્રારંભ થઈ, ત્યાંથી સુભાષ ચોક, ગોધરા રોડ, કરંબા રોડ થઈ મહાદેવ મંદિર ખાતે પૂરી થયેલ હતી। સ્વતંત્રતા પર્વના ઉપલક્ષમાં યોજાયેલી આ યાત્રામાં અનેરું થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ સાથે એકતાના દ્રશ્યો જોવા મળતા હતા। દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાએ અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। દેશભક્તિના ગીતો સાથે યાત્રા જેમ જેમ આગળ વધતી હતી તેમ નગરજનોનો સુંદર આવકાર જોવા મળતો હતો। આજની તિરંગા યાત્રાએ દેશપ્રેમ અને એકતાનો સંદેશો જન સુધી પહોંચાડ્યો હતો। આજની જાલોદ નગરની તિરંગા યાત્રા અંદાજે 3 કિલોમીટર જેટલી વિશાળ હતી। તિરંગા યાત્રામાં દેશભક્તિના નાદ સાથે આખું જાલોદ નગર ગુંજી ઉઠ્યું હતું। જાલોદ નગરની તિરંગા યાત્રા તિરંગા ચોકથી નીકળી જાલોદ એપીએમસી ખાતે સમાપન થયેલ હતી। છેલ્લે તિરંગા યાત્રાના સમાપન રાષ્ટ્રગીતનું ગાન કરી તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। આજની તિરંગા યાત્રામાં ધારાસભ્ય મહેશ ભુરિયા, પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ડીવાયએસપી ડીઆર પટેલ, ટીડીઓ ગઢવી, ટીપીઓ રોશનીબેન, જાલોદ નગરના ચીફ ઓફિસર બીટી ભાભોર, એનસીસીના બાળકો, સ્કૂલના બાળકો, આચાર્યો, સરપંચો, તાલુકા સભ્ય, જિલ્લા સભ્યો, નગરપાલિકા પરિવાર તેમજ નગરજનો અને પોલીસ પરિવારના મિત્રો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી આ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।